આજરોજ નીલમબાગ પોલીસ સ્ટેશનના સર્વેલન્સનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળેલ કે 2 માસ પૂર્વે શહેરના જીવનદીપ હોસ્પિટલની બાજુમાં આવેલ ગ્રાઉન્ડમાંથી ચોરાયેલ અલ્ટો કાર નંબર GJ1 SG 3063 સાથે એક શખ્સ નીકળવાનો છે, જે બાતમી આધારે નીલમબાગ સર્કલ પર વોચમાં રહેતા ત્યાંથી ઉપરોક્ત બાતમીવાળી કાર પસાર થતાં તેમને રોકીને કારમાં રહેલ ઘનશ્યામભાઈ મુકેશભાઈ બારૈયા રહે સરિતા સોસાયટી પ્લોટ નંબર 11 વાળાને કાર સાથે રોકી કાર અંગેના આધાર પુરાવા માંગતા કારના આધાર પુરાવા તેમની પાસે નથી અને ગોળ ફર્યું બોલતા ઉપરોક્ત કારને શંકાને આધારે ડિટેન કરીને વધુ પૂછપરછ કરતા ઉપરોક્ત શખ્સ દ્વારા જણાવ્યું કે આજથી 2 માસ પૂર્વે તેમણે આ કાર જીવનદીપ હોસ્પિટલની બાજુમાં આવેલ ગ્રાઉન્ડમાંથી ચોરી કરી હોવાનું કબૂલાત આપતા કારની કિંમત રૂપિયા 60,000 ગણી તપાસ અર્થે કબજે લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.